જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ સુદ દેવસઈની એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય અને ચાતુર્માસના મહિમા વિશે સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। आषाढस्य सिते पक्षे किम नामेकादशी भवेत, को देवः को विदितस्या एतदाख्या हि केशव। युधिष्ठिर राजा पूछे छे કે હે કૃષ્ણ, અષાઢ મહિનાના શુક્લ પક્ષને વિશે ક્યાં નામવાળી એકાદશી થાય છે, તેના ક્યાં દેવ છે તથા તેની વિધિ શું છે તે સર્વે મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પૃથ્વી પાડનારા ધર્મરાજા, બ્રહ્માજીએ જે કથા મહાત્મય નારદજીને કહી હતી તે આશ્ચર્યકારક કથા હું તમને કહું છું, તે સાંભળો। નારદ પૂછવા લાગ્યા કે હે પિતામહ બ્રહ્મા, વિષ્ણુ ભગવાનનું આરાધન કરવા સારું અષાઢ માસના શુક્લ પક્ષને વિશે ક્યાં નામની એકાદશી થાય છે તે કૃપા કરીને કહો। બ્રહ્મા બોલ્યા કે હે કલીમાં પ્રિય, મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદજી, તમે બહુ સારું પૂછ્યું, કારણ કે તમે પરમ વૈષ્ણવ છો। આ શ્રી કૃષ્ણ ભગવાનના સિવાય જગતમાં શ્રેષ્ઠ અને પવિત્ર બીજું કંઈ પણ નથી। જે નરોએ આ જગતમાં પાપને હરનારું, સર્વ કામનાઓને દેનારું તથા પુણ્યરૂપ એવું આ એકાદશીનું વ્રત કર્યું નથી, તે નરો નરકની જ ઈચ્છા રાખનારા છે। અષાઢ મહિનાના શુક્લ પક્ષને વિશે દેવસઈની નામે પ્રસિદ્ધ એકાદશી છે। તેનું ઉત્તમ વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું। વળી આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ મોટા પાપો નાશ પામે છે, માટે તે એકાદશીની પુરાણની સુંદર કથા હું તમારી આગળ કહું છું, તે સાંભળો। સૂર્યવંશમાં થયેલા ચક્રવર્તી માધાંતા નામે રાજર્ષિ, સાચી પ્રતિજ્ઞાવાળા, પ્રતાપી અને પ્રજાને ઔરસ પુત્રની પેઠે પાડનારા હોવાથી તેના રાજ્યમાં દુકાળ પડતો નહોતો, તેમ મનુષ્યને મનની પીડાઓ પણ થતી નહોતી, તે નિરોગી રહેતા હતા। તે માધાંતાની પ્રજા નિર્ભય અને ધન ધાન્યવાળી હતી, તથાપી તે રાજાના ખજાનામાં અન્યાયથી મેળવેલું દ્રવ્ય નહોતું। આ પ્રમાણે રાજ્ય કરતા તે રાજાને ઘણા વર્ષો વીતી ગયા। પછી કોઈ વખતે પાપવાળા કર્મનું ફળ મળ્યું, ત્યારે તે માધાંતા રાજાના દેશમાં 3 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં, અર્થાત 3 વર્ષ સુધી દુકાળ પડ્યો। તેને લીધે ઉદ્વેગ પામેલી પ્રજાએ ભૂખ અને તરસના દુઃખથી પીડાવાને લીધે સ્વાહા, સ્વધા, વષ્ટકાર અને વેદના અધ્યાયનનો ત્યાગ કર્યો। તેનું કારણ છે કે દેશની અંદર ધાન્ય ન પાકવાથી બધી પ્રજા પીડા પામવા લાગી। ત્યારે પ્રજા સર્વે એકઠી થઈ રાજાની પાસે જઈને કહેવા લાગી કે હે માધાંતા રાજા, પ્રજાનું હિત કરનારું વચન સાંભળો। પુરાણને વિશે પંડિતોએ નારા એવું પાણીનું નામ કહ્યું છે, અને ભગવાનને રહેવાનું સ્થાનક પણ તે નારા જ છે, તેથી ભગવાન નારાયણ કહેવાય છે। તે ભગવાન વિષ્ણુ નારાયણ મેઘરૂપ છે તથા હંમેશા સર્વની અંદર રહેલા છે। તે જ ભગવાન વૃષ્ટિ કરે છે। વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે અને એ અન્નથી પ્રજા ઉત્પન્ન થાય છે। તે અન્નના અભાવથી અર્થાત અન્ન ઉત્પન્ન ન થવાથી હે નરોના પતિ માધાંતા રાજા, પ્રજા ક્ષય પામે છે, પ્રજાનો નાશ થાય છે, માટે હે નરપાલોમાં શ્રેષ્ઠ માધાંતા રાજા, પ્રજાનું જેમ યોગક્ષેમ થાય, રક્ષણ થાય તે પ્રમાણે કરો। માધાંતા રાજા બોલ્યા, તમે સર્વેએ સત્ય વચન કહ્યું છે, ખોટું વચન કહ્યું નથી, કારણ કે શાસ્ત્રને વિશે અન્નને બ્રહ્મમય કહેલું છે અને અન્નની અંદર સઘળું રહેલું છે। અન્નથી પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે અને આ જગત વડે અન્ન વડે વર્તે છે, જીવે છે। આ પ્રમાણે લોકને વિશે બહુ વિસ્તારવાળા પુરાણની અંદર કહેલું મેં સાંભળેલું છે। વળી રાજાની ખરાબ ચાલથી, વર્તણૂકથી પણ પ્રજાને પીડા થાય છે, પણ હું મારી બુદ્ધિ વડે વિચાર કરું છું તો મારા પોતાના કરેલા દોષને હું જોતો નથી। તો પણ પ્રજાનું હિત કરવાની ઈચ્છા માટે હું પૂરતો પ્રયત્ન કરીશ। આવી બુદ્ધિ ધારણ કરી, અર્થાત બુદ્ધિને વિશે એ પ્રમાણે ધારણા કરી, માપી ન શકાય, ગણી ન શકાય એવા સૈન્ય સાથે માધાંતા રાજા જગતને ઉત્પન્ન કરનારા પરમાત્માને નમન કરીને ઘાટા એવા વનમાં ગયો અને તપ કરવાને લીધે વૃદ્ધિ પામેલા મુખ્ય મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યો। એટલામાં તો જાણે તેજના પ્રકાશથી દિશાઓને પ્રકાશ કરનારા બીજા કમળથી જન્મેલા અને બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિને જોયા। એ જ રીતે તેજસ્વી અંગિરા ઋષિને હર્ષથી જોવા પામેલા તથા શુદ્ધ અંતઃકરણ વાળો માધાંતા રાજા વાહન ઉપરથી હેઠો ઉતરી 2 હાથ જોડીને અંગિરા મુનિના ચરણોમાં નમન કરવા લાગ્યો। પછી અંગિરા ઋષિ તે માધાંતા રાજાને આશીર્વાદ આપી વખાણ કરીને રાજ્યનું તથા રાજના 7 અંગોનું કુશળ પૂછવા લાગ્યા।
એ રીતે મુનિના કુશળ સમાચાર પૂછવાથી માધાંતા રાજાએ પોતાની કુશળતાના સમાચાર જણાવીને અંગિરા ઋષિને તેમના આરોગ્યના સમાચાર પૂછ્યા. તે પછી અંગિરા ઋષિએ માધાંતાને આવવાનું કારણ પૂછવાથી માધાંતા રાજા જે તે શ્રેષ્ઠ મુનિને પોતાના આવવાનું કારણ કહેવા લાગ્યો કે હે ભગવાન, ધર્મની વિધિ પ્રમાણે ધર્મ પ્રમાણે પૃથ્વીનું પાલન કરું છું, તે છતાં મારા દેશમાં વરસાદ વરસતો નથી. તેનું હું કંઈ પણ કારણ જાણી શકતો નથી. તેટલા માટે સંશય મટાડવાના કામ સારું અહીં તમારી પાસે આવ્યો છું. તેથી યોગક્ષેમ વડે રક્ષણ કરવા વડે પ્રજાને સુખી કરો. ઋષિ બોલ્યા કે હે માધાંતા રાજા, યુગ માત્રમાં આ ઉત્તમ યુગ સતયુગ કહેલો છે. આ સતયુગને વિશે જે મનુષ્યો છે તેની અંદર બ્રાહ્મણો જ શ્રેષ્ઠ છે અને ધર્મ પણ 4 પગ વાળો છે. હે રાજાઓના ઇન્દ્ર માધાંતા રાજા, આ યોગને વિશે બ્રાહ્મણો જ તપસ્વી છે. બ્રાહ્મણો જ તપ કરનારા છે, પણ બીજા તપસ્વી નથી, તપ કરનારા નથી. એટલે આ સતયુગને વિશે બ્રાહ્મણો સિવાય બીજા લોકોને તપ કરવાનો કોઈ અધિકાર નથી. તે છતાં તારા દેશમાં એક શુદ્ર તપ કરે છે. તે શુદ્ર પોતાને અધિકાર ન હોવા છતાં તપ કરે છે. તેથી જ તારા રાજ્યમાં વરસાદ થતો નથી. માટે તેને મારી નાખવાનો પ્રયત્ન કર, જેથી દોષની શાંતિ થાય. એવા અંગિરા ઋષિના વચન સાંભળીને માધાંતા રાજા નીચે પ્રમાણે પૂછવા લાગ્યા. માધાંતા રાજા પૂછે છે કે હે અંગિરા ઋષિ, હું એ નિરપરાધી તપ કરનારને કદી પણ હણીશ નહીં. માટે દુષ્કાળ રૂપી પીડાના નાશ સારું ધર્મનો ઉપદેશ કહો. અંગિરા ઋષિ બોલ્યા કે હે માધાંતા રાજા, જો તારે શુદ્રને તપ કરવા દેવાની મરજી હોય તો 18 માસના શુક્લ પક્ષને વિશે દેવસૈની નામે જે પ્રસિદ્ધ એકાદશી આવે છે તે એકાદશીનું તું વ્રત કર. તે દેવસૈની એકાદશીના વ્રતના મહિમાથી અવશ્ય નક્કી સારી દૃષ્ટિ થશે. કેમ કે આ દેવસૈની એકાદશી સર્વ સિદ્ધિને દેનારી છે તથા સર્વ પીડાઓને ટાળનારી છે. હે નરોના પતિ માધાંતા રાજા, તમે પ્રજા સહિત પરિવારની સાથે આ દેવસૈની એકાદશીનું વ્રત કરો. આવું અંગિરા મુનિનું વચન સાંભળી માધાંતા રાજા પોતાના ઘરને નગરને વિશે પાછા આવ્યા. પછી અષાઢ માસના શુક્લ પક્ષની આ દેવસૈની એકાદશી આવી ત્યારે માધાંતા રાજાએ સર્વ પ્રજા સહિત 4 વર્ણોની સાથે આ દેવસૈની એકાદશીનું વ્રત કર્યું. હે યુધિષ્ઠિર રાજા, એ પ્રમાણે તે માધાંતા રાજાએ વ્રત કરવાથી વરસાદ એવો વરસ્યો કે તે વરસાદના પાણીથી ભીંજાયેલી પૃથ્વી ધાન્યના ઉગવાથી સુશોભિત બની ગઈ. માટે ઇન્દ્રિયોના નિયતા વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી જ લોકો સુખને પામ્યા. આ કારણથી જ આ ઉત્તમ એકાદશી દેવસૈનીનું વ્રત કરવું. આ દેવસૈની એકાદશી લોકોને ભુક્તિ મુક્તિને દેનારી તથા સુખને પણ આપનારી છે. વળી આ દેવસૈની એકાદશીનો પાઠ કરવાથી ને સાંભળવાથી સઘળા પાપોથી છૂટાય છે. એ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવસૈની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. હવે આપણે ચાતુર્માસના મહિમા વિશે સાંભળીશું. આ દેવસૈની એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. વળી ભવિષ્યોત્તર પુરાણમાં કહેલી આ દેવસૈની એકાદશીને વિશે વિષ્ણુ શયન વ્રત તથા ચાતુર્માસના ગ્રહણના નિયમોનું વર્ણન કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર રાજા, આ એકાદશી દેવસૈની નામથી કહેવાય છે અને વિષ્ણુની કૃપાથી સિદ્ધિ દેનારું સારું આ શયની એકાદશીને વિશે કહેલું શયન સુવાનું વ્રત મોક્ષને ઈચ્છનારા રાજાઓએ સદા કરવું. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર, આ શયની એકાદશીના દિવસથી જ ચાતુર્માસના વ્રત આરંભ કરાય છે. યુધિષ્ઠિર રાજા પૂછવા લાગ્યા કે હે કૃષ્ણદેવ, શ્રી કૃષ્ણ પરમાત્માના શયનનું વ્રત કેમ કરવું તે તથા ચાતુર્માસને વિશે કહેવાના વ્રતો કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર રાજા, ચાતુર્માસને વિશે કહેવાના જે વ્રતો કહેલા છે તે તથા વિષ્ણુનું વ્રત કહું છું તે તમે સાંભળો. અષાઢ માસના શુક્લ પક્ષની અંદર જ્યારે સૂર્ય કર્ક રાશિમાં ગયેલો હોય ત્યારે એકાદશીના દિવસે જગતના નાથ શ્રી કૃષ્ણ પરમાત્માને શયન કરાવવું અને જ્યારે સૂર્ય તુલા રાશિમાં ગયેલો હોય ત્યારે અધિક માસ આવે તો તે પણ એ જ પ્રકારના ક્રમથી જાણવો અને બીજી રીતે હરિને સુવડાવવા નહીં, તે જ રીતે બીજી રીતે ઉઠાડવા નહીં. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે જે મનુષ્યએ ઉપવાસ કર્યો હોય તે જ મનુષ્ય વિષ્ણુને પાછા ઉઠાડવા. હે યુધિષ્ઠિર રાજા, ત્યારબાદ ચાતુર્માસમાં વ્રત કરવાનો નિયમ લઈને હે યુધિષ્ઠિર રાજા, ધોળા વસ્ત્રથી ઢાંકેલા તથા ઓશિકાવાળા સુંદર તથા ધોળા પલંગની ઉપર શંખ, ચક્ર, પદ્મ અને ગદાને ધારણ કરનારી, પીળા વસ્ત્રને ધારણ કરનારી વિષ્ણુની શીતલ પ્રતિમા રાખવી. હે પાંડવ, ઇતિહાસ અને પુરાણને જાણનારા તથા વેદના પારને પામેલા બ્રાહ્મણો દહીં, દૂધ, ઘી, મધ અને સાકર
એ પંચામૃતથી ઉપર મૂર્તિને સ્નાન કરાવીને પછી જલથી સ્નાન કરાવવું. ત્યારબાદ સુંદર સુગંધવાળા પદાર્થોનું તે મૂર્તિને લેપન કરીને ઘણા ધૂપ દીપ અને ઉત્તમ પુષ્પો વડે લક્ષ્મી સહિત ઋષિકેશને સુવડાવી અને પૂજીને પ્રાર્થના કરવી. હે જનાર્દન, હે દેવોના પતિ, લક્ષ્મી સહિત પ્રસન્ન થાઓ એ મંત્રથી પૂજા કરવી. એ મંત્ર નીચે પ્રમાણે કહું છું કે જ્યારે તમે જગતના નાથ સૂવો છો ત્યારે સચરાચર જગત સૂવે છે અને જ્યારે જાગો છો ત્યારે સઘળું સચરાચર જગત જાગે છે. હે યુધિષ્ઠિર રાજા, એ રીતે ઉપર કહેલા મંત્રથી વિષ્ણુની મૂર્તિને સ્થાપી વિષ્ણુની આગળ બે હાથ જોડીને માણસે આમ કહેવું કે હે પ્રભુ, દેવના ઉત્થાપન સુધી વર્ષાકાળના 4 માસ પર્યંત પ્રાતઃકાળની સંધ્યાથી લઈ સમય કર્મ સમાપ્ત કરી શુદ્ધ નિયમો લઈશ. માટે મારું વ્રત નિર્વિઘ્ન સંપૂર્ણ કરો. આ પ્રમાણે નમ્ર એવા શુદ્ધ મનવાળા તથા ધર્મને કાજે જે વ્રત ધારણ કરનારા સ્ત્રી અથવા પુરુષે દેવોના ઈશ્વર વિષ્ણુની પ્રાર્થના કરી પ્રથમ દાતણ કરી નીચે પ્રમાણે નિયમો લેવા. હવે વિષ્ણુનું વ્રત આરંભ શરૂ કરવાના 5 દિવસ કહેલ છે. તે કહું છું તે સાંભળો. એકાદશી, દ્વાદશી એટલે કે બારસ, પૂર્ણિમા, પૂનમ, આઠમ અને જે દિવસે કર્ક સંક્રાંતિ હોય તે દિવસ. આ 5 દિવસમાંથી ગમે તે દિવસે વિધિ પુરુષપર વ્રતનો આરંભ કરવો. વળી આ ચાતુર્માસના વ્રતનો 4 પ્રકારથી આરંભ કરીને પછી તે વ્રતની સમાપ્તિ કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશીને દિવસે કરવી. ચાતુર્માસના વ્રતની સમાપ્તિના વિધિમાં શુદ્ર અને બૃહસ્પતિના અસ્તનો વિચાર કરવો નહીં, પણ સમાપ્તિની પ્રથમ તિથિના ખંડિતપણાનો વિચાર કરવો. અખંડ તિથિના ભાગમાં જો કદાચિત સૂર્ય હોય તો તે તિથિ અખંડા થાય. વળી સ્ત્રી હોય કે પુરુષ હોય, શુદ્ધ હોય અથવા અશુદ્ધ હોય તો પણ મનુષ્ય આ ચાતુર્માસનું એક વ્રત કરવા માત્રમાં જ સર્વે પાપો થકી છૂટે છે. ચાતુર્માસના વ્રતના આરંભમાં તેમ પિતૃકર્મમાં સંક્રાંતિ વિમાનનો મલમાસ તેને બુદ્ધિમાન મનુષ્ય છોડી દે. વર્ષો વર્ષ વિષ્ણુ ભગવાનને સંભાળતો એવો જે મનુષ્ય આ ચાતુર્માસનું વ્રત કરે છે તે મનુષ્ય પોતાના દેહમાં પડી ગયા પછી અર્થાત મરણ પામ્યા બાદ સૂર્યના સરખા તેજવાળા અતિ શોભિત વિમાનમાં બેસીને વિષ્ણુના લોકમાં જાય છે અને સર્વે પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી સુખ પામે છે. હવે તે વ્રત કરનારાઓ જુદા જુદા જે ફળોને પામે છે તે કહું છું તે તમે સાંભળો. હે નરોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આળસ વગરનો જે મનુષ્ય દેવ મંદિરને વિશે 4 માસ સુધી નિત્ય વાસીદું કાઢે છે, પાણી છાંટે છે, ગાયના છાણનું લેપન કરે છે, રંગવલી અર્થાત સાથિયા વગેરે કરે છે અને સમાપ્તિમાં શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે મનુષ્ય 7 જન્મો પર્યંત બ્રાહ્મણોને પતિ રાજા થઈને સત્ય ધર્મમાં તત્પર થાય છે. હે જનોના અધિપતિ યુધિષ્ઠિર રાજા, ચાતુર્માસને વિશે જે મનુષ્ય વિધિ પુરુષપર દહીં, દૂધ, મધ, ઘી અને સાકર પંચામૃતથી વિષ્ણુદેવને નવડાવે છે તે મનુષ્ય વિષ્ણુના સમાન રૂપને પામી અક્ષય સુખને પામે છે. જે રાજા બ્રાહ્મણને દેવ રૂપ માની શક્તિ પ્રમાણે પૃથ્વી તથા સોનાનું ફળ તથા દક્ષિણા સાથે આપે છે તે રાજા સ્વર્ગની અંદર ઇન્દ્રની પેઠે અક્ષય નાશ ન પામે એવા સુખોને પામીને ઇન્દ્રના લોકમાં જાય છે. ચાતુર્માસના વ્રત કરનારો જે મનુષ્ય ચંદન, પુષ્પ અને અક્ષત વગેરેથી નિત્ય વિષ્ણુદેવ તથા બ્રાહ્મણોની પૂજા કરે છે તે મનુષ્ય પણ અક્ષય નાશ ન પામે એવા સુખને પામીને ઇન્દ્રલોકમાં જાય છે. જે મનુષ્ય 4 માસ સુધી તુલસી વડે વિષ્ણુનું અર્ચન કરીને પૂજન કરીને છેવટે સોનાની તુલસી કરાવીને બ્રાહ્મણને આપે છે તે મનુષ્ય સોનાના વિમાનમાં બેસીને વૈષ્ણવી ગતિને પામે છે અર્થાત વિષ્ણુના લોકમાં જાય છે. હે મોટી બુદ્ધિવાળા યુધિષ્ઠિર રાજા, જે મનુષ્ય 4 માસ સુધી વિષ્ણુ ભગવાનની આગળ દીવો તથા ધૂપ કરે છે તે મનુષ્ય વ્રતના સમાપ્ત કરવા ટાણે ધૂપ કરવાનું વાસણ અને દીવી દેવાથી તે મનુષ્ય સારા ભાગ્યવાળો તથા સુખી થઈને લક્ષ્મીને પામે છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીથી આરંભીને કાર્તિક મહિનાની પૂર્ણિમા સુધી પીપળાની કે વિષ્ણુની પ્રદક્ષિણા કરીને વિશેષપણાથી નમસ્કાર કરે છે તે મનુષ્ય જરૂર વિષ્ણુલોકને પામે છે. એ હું સાચું કહું છું, એમાં કાંઈ પણ સંચય નથી. એક પગને બીજા પગ ઉપર રાખો, 2 હાથ જોડવા, વાણીમાં સ્તુતિ અને હૃદયમાં જ્ઞાન એ 4 અંગવાળી પ્રદક્ષિણા કહી છે. જે મનુષ્ય 4 માસ સુધી સાયંકાળે બ્રાહ્મણના અથવા વિષ્ણુના આંગણામાં દીવો કરે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં તથા એક વસ્ત્રની સાથે દીવી દેવાથી તે મનુષ્ય ગાંધર્વ અને અપ્સરાઓએ સેવાતો એવો વિમાનથી ફરનારો દેવ થાય છે.
આ લોકમાં જ તેજસ્વી થઈને વૈકુંઠને પામે છે. જે મનુષ્ય શ્રદ્ધાની સાથે વિષ્ણુના ચરણનું જળ, વિષ્ણુનું ચરણોદક પીવે છે, તે મનુષ્ય વિષ્ણુના લોકને પામીને ત્યાં જ રહે છે અને આ લોકમાં ફરીથી જન્મ ધરતો નથી. જે મનુષ્ય વિષ્ણુના મંદિરને વિશે 3 કાળ સવાર, બપોર અને સાંજના 108 ગાયત્રી મંત્રનો જાપ કરે છે, તે મનુષ્ય પાપથી લોપાતો નથી. તે ગાયત્રીના 4 હાથમાં જપવાળા પુસ્તક, પદ્મ અને કમંડલુ પાત્રને ધારણ કરે છે. શ્રોતાઓના ઘરમાં રહેલી સમગ્ર લોકરૂપી સર્વ વેદમય, સર્વ શાસ્ત્રમાં પ્રખ્યાત, સર્વ લોકોને જ્ઞાન આપનાર અવિનાશી એવી ગાયત્રીના જપથી વેદવ્યાસ જલ્દી પ્રસન્ન થાય છે. તે પુરુષ વિષ્ણુલોકમાં જાય છે. તેના વ્રતના ઉદ્યાપનમાં શાસ્ત્ર પુસ્તકનું દાન સર્વ વિદ્યાસમ એ મંત્રથી કરવું. જે મનુષ્ય 4 માસ સુધી નિત્ય પુરાણ અથવા ધર્મશાસ્ત્રને સાંભળે છે, તે મનુષ્ય કપડું વીંટેલા પુસ્તકને સુવર્ણ સાથે બ્રાહ્મણને આપવાથી તે પુણ્યવાન, સુખી, સત્યવાન, પવિત્રતામાં તત્પર, જ્ઞાનવાન, લોકમાં પ્રખ્યાત, ઘણા શિષ્યવાળો અને સારો ધર્મવાળો થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી શિવ અથવા વિષ્ણુના નામરૂપી મંત્ર જપવા રૂપ વ્રતમાં તત્પર થાય છે, તે મનુષ્ય વ્રતની સમાપ્તિને વિશે શિવ અથવા વિષ્ણુદેવની સોનાની પ્રતિમા દેવાથી તે મનુષ્ય પુણ્યવાન, દોષોથી મુક્ત અને ગુણોના નિવાસરૂપ થાય છે. જે મનુષ્ય 4 માસ સુધી નિત્ય કર્મ કરી સૂર્યને અર્ધ્ય આપીને પછી સૂર્યના મંડળની મધ્યમાં રહેનારા વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરે છે, તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં રાતા વસ્ત્ર સાથે ગાય અને સોનું આપવાથી આરોગ્યપૂર્ણ આયુષ્ય, કીર્તિ, લક્ષ્મી અને બળ પામે છે. ચાતુર્માસમાં દિવસે દિવસે વ્રત કરનારો જે મનુષ્ય ભક્તિથી આહુતિઓ, મંત્રો અથવા ગાયત્રીથી 108 વાર 88 વાર તલનો હોમ કરે છે, તે મનુષ્ય દેવના દેવ, જગતના નાથ, વાંચિત અર્થના ફલને દેનાર, આ તીલી માત્ર હું આપીશ તેથી તે નાશ ન પામે, એમ કહી વ્રતની સમાપ્તિમાં બુદ્ધિમાન બ્રાહ્મણને તલથી ભરેલું વાસણ આપવાથી તે મનુષ્ય વાણીથી, મનથી અને કાયાથી કરેલા પાપોમાંથી છૂટી જાય છે. વળી વ્રત કરનારો મનુષ્ય રોગથી ન પીડાતા ઉત્તમ સંતતિને પામે છે. આળસથી રહિત એવો જે મનુષ્ય 4 માસ સુધી અગ્નિને વિશે અન્નનો હોમ કરે છે, તે મનુષ્ય હોમના વ્રતની સમાપ્તિમાં વસ્ત્ર વીટેલો ઘીનો ઘડો સોનાની સાથે દેવાથી આરોગ્ય, કાંતિ, તુલના થઈ શકે નહીં એવો પુત્ર, સૌભાગ્ય તથા સંતતિ પામે છે. તેના સર્વે શત્રુઓનો ક્ષય થાય છે અને બ્રાહ્મણના જેવો થાય છે. જે મનુષ્ય પીપળાની સેવા કરે છે, તે મનુષ્ય સર્વે પાપોમાંથી છૂટીને પછી વિષ્ણુનો ભક્ત થાય છે. પીપળાની સેવા કરનાર મનુષ્ય છેવટે બ્રાહ્મણને સુવર્ણની સાથે વસ્ત્ર આપવાના લીધે રોગને પણ પામતો નથી. જે મનુષ્ય વિષ્ણુને પ્રીતિ કરનારી સારી એવી તુલસીને ધારણ કરે છે, તે મનુષ્ય સર્વે પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકને પામે છે. હે પાંડવ, યુધિષ્ઠિર રાજા, તે તુલસી ચડાવનારાએ પાછળથી એટલે વ્રતની સમાપ્તિ બાદ વિષ્ણુને ઉદ્દેશીને બ્રાહ્મણોને જમાડવા. જે મનુષ્ય ઋષિકેશ ભગવાન સૂઈ ગયા પછી અમૃતમાંથી ઉત્પન્ન થયેલી દુર્વાને, ધ્રુવને 4 માસમાં પવિત્ર આત્માવાળો જે મનુષ્ય, હે દુર્વા, તું અમૃતમાંથી ઉત્પન્ન થયેલી દેવતા તથા અસુરોને વંદના કરાયેલી સૌભાગ્ય અને સંતતિને આપી તત્કાળ કાર્યને કરનારી થા. આવો મંત્ર ભણીને હે રાજેન્દ્ર, લક્ષ્મીના પતિ પ્રસન્ન કરવા માટે હંમેશા સવારના પહોરમાં માથા ઉપર ધારણ કરે છે, તે મનુષ્ય તે સારા વ્રતવાળો. હે કુરુઓમાં શ્રેષ્ઠ રાજા, વ્રતના અંતમાં, વ્રતની સમાપ્તિમાં, હે દુર્વા, જે રીતે તું શાખા અને પ્રશાખાઓથી પૃથ્વી તલને વિશે વિસ્તાર પામી છો, તેવી રીતે મને પણ અજરામર અમર સંતાન દે. એ મંત્ર ભણીને સોનાની કરાવેલી દુર્વા, ધ્રુવ દક્ષિણા સાથે દેવાને લીધે ક્યારેય પણ અશુભ ફળને ન પામતા, સર્વે પાપોમાંથી છૂટી એ પ્રમાણે વ્રત કરનાર આળસ વગરનો પુરુષ રોગ કે દુઃખના ભયને ન ભોગવતો, સર્વ ભોગને ભોગવીને છેવટે સ્વર્ગમાં પૂજાય છે. જે મનુષ્ય નિત્ય હંમેશા દેવોના દેવ એવા વિષ્ણુ અથવા શિવજીની પાસે ગાન ગાયન કરે છે, તે મનુષ્ય જાગરણના ફળને પામે છે. ચાતુર્માસમાં વ્રત કરનારાએ સારા અવાજવાળી ઘંટા દેવને અર્પણ કરવી. હે જગતના નાથ, જગતની જડતાને હરનારા તે સુંદર મુખવાળા, હે સરસ્વતી, તમે સાક્ષાત બ્રહ્માના પુત્રી છો. વિષ્ણુ અને રુદ્ર વગેરેથી સ્તુતિ કરાયેલા છો, અર્થાત વિષ્ણુ અને રુદ્ર વગેરે પણ જેની સ્તુતિ કરે છે, એવા તમે ગુરુનું અપમાન કરવાથી અને અધ્યયનમાં જે અધ્યયન કર્યું હોય તે મારા અધ્યયનથી ઉત્પન્ન થયેલું જે જડપણું, તે જડતાને હરો, અર્થાત જડપણાનો નાશ કરો અને લોકને પવિત્ર કરનારા એવા તમે સરસ્વતી, મેં કરેલા ઘંટાના દાનથી પ્રસન્ન થાઓ.
હે યુધિષ્ઠિર રાજા, ચાતુર્માસમાં હું રૂપ વિષ્ણુ રૂપ એવા બ્રાહ્મણને સંભાળીને યાદ કરીને બ્રાહ્મણના ચરણમાંથી પડેલું પાણી પ્રતિદિન હંમેશા પીએ છે તે મનુષ્ય મન, વાણી અને શરીરથી થયેલા પાપોમાંથી મુક્ત થાય છે. એ રીતે બ્રાહ્મણના ચરણનું પાણી પીનારા રોગથી પીડાતા નથી અને તેની લક્ષ્મી તથા આયુષ્ય પણ વૃદ્ધિ પામે છે. માટે બ્રાહ્મણનું ચરણોદક પીનારે વ્રતની સમાપ્તિ થાય ત્યારે 2 બળદની સાથે એક દૂધવાળી દૂધણી ગાય દેવી. હે રાજેન્દ્ર યુધિષ્ઠિર, તેટલું દેવાની શક્તિ ન હોય તો પછી ચરણોદક પીનારે 2 વસ્ત્રનું જ દાન કરવું. જે મનુષ્ય સર્વે દેવરૂપ પ્રસિદ્ધ બ્રાહ્મણોને વંદન કરે છે, નમે છે, તે મનુષ્ય કૃત્ય થઈને સર્વે પાપોમાંથી છૂટે છે. વળી પિતાની સેવામાં લાગેલો તે પુરુષ નાશ ન થનારા સુખને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ વંદન કરવાના વ્રતની સમાપ્તિમાં બ્રાહ્મણોને જમાડે છે તે મનુષ્ય આયુષ્ય અને ધનને પામે છે. જે મનુષ્ય સંધ્યાને ક્રમ પ્રમાણે કરી ઘીનો ઘડો, વસ્ત્ર, તેલ, ઘંટા બ્રાહ્મણને આપે છે તે વિદ્યાના તત્વને પ્રાપ્ત થઈ ઉત્તમ વિદ્વાન થાય છે. ભક્તિવાળો જે મનુષ્ય નિત્ય હંમેશા જે કપિલા ગાયનો સ્પર્શ કરે છે તે મનુષ્ય તે કપિલા ગાયને અલંકાર પહેરાવીને વાછરડા સહિત દક્ષિણા સાથે દાન દેવાથી તે મનુષ્ય લાંબા આયુષ્યવાળો તથા પ્રતાપવાન એવો સર્વ પૃથ્વીનો રાજા થાય છે અને સ્વર્ગની અંદર વાછરડાના જેટલા રૂવાડા હોય તેટલા વર્ષો સુધી ઇન્દ્રની માફક વસે છે. જે મનુષ્ય દાનશીલ થઈ સારા આરંભ કરે છે તે સમગ્ર કંટકોને ઉલ્લંઘી રૂપવાન ભાગ્યવાન થઈ અક્ષય સુખને પામે છે. જે મનુષ્ય નિત્ય સૂર્ય અથવા ગણેશને નમે છે તે મનુષ્ય આયુષ્ય, આરોગ્ય, સામર્થ્ય અને ઉત્તમ ક્રાંતિને પામે છે. વળી ગણપતિની પ્રસન્નતાથી ધારેલા ઈચ્છિત ફળને તથા સર્વે ઠેકાણે વિજયને પામે છે. એમાં કંઈ પણ વિચાર કરવો નહીં. સિંદૂરના સરખા સોનાના ગણપતિ અને અરુણના સરખા સોનાના સૂર્ય, કામનાઓની સિદ્ધિને સારું બ્રાહ્મણને નિવેદન કરવા. અર્થાત જે મનુષ્ય સોનાના ગણપતિ અથવા સૂર્યની મૂર્તિનું બ્રાહ્મણને દાન આપે છે તે મનુષ્યની સર્વે કામનાઓ સિદ્ધ થાય છે. જે મનુષ્ય આ 2 ઋતુમાં અર્થાત ચાતુર્માસમાં શિવની પ્રીતિને માટે રૂપાની શિવની પ્રતિમા કરાવીને ભક્તિથી આપે છે અથવા શિવજીને રાજી કરવા સારું પોતાની શક્તિ પ્રમાણે પ્રતિદિન હંમેશા તાંબાની શિવની પ્રતિમા આપે છે તે મનુષ્ય શિવની ભક્તિમાં પારાયણ એવા સારા રૂપવાળા પુત્રને પામે છે. માટે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં જો રૂપાના શિવ દીધા હોય તો મધ ભરેલું ઉત્તમ રૂપાનું વાસણ દેવું અને જો ત્રાંબાના શિવ દીધા હોય તો ગોળથી ભરેલું ત્રાંબાનું વાસણ દેવું. તેનો મંત્ર ત્રાંબુ પુષ્ટિ કરનાર સર્વદેવને પ્રીતિ કરવામાં શ્રેષ્ઠ નિરંતર સર્વને બચાવનાર છે એમ મને શાંતિ આપ. આ મંત્રને ભણીને દેવું. જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે જ્યારે ઇન્દ્રિયોના નિયતા વિષ્ણુ ભગવાન સૂઈ જાય, પોઢી જાય છે ત્યારે તલ તથા સોનાની સાથે 2 વસ્ત્રોનું દાન દે છે તે મનુષ્ય સર્વે પાપોમાંથી છૂટી આ લોકને વિશે મોટા સુખને ભોગવીને છેવટે શિવના નગરમાં કૈલાસમાં જાય છે. જે મનુષ્ય પોતાને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય એટલા માટે ચાતુર્માસના વ્રતમાં બ્રાહ્મણોને ચંદન, પુષ્પો વગેરેથી પૂજીને વસ્ત્રોનું દાન આપે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિને વિશે શૈયા, વસ્ત્ર અને સોનાના કટકાનું દાન કરવું. તેથી તે મનુષ્ય કુબેરજીના જેટલું ધન પામીને અક્ષય સુખને ભોગવે છે. જે મનુષ્ય નિત્ય વર્ષાકાળમાં ગોપી ચંદનનું દાન દે છે તે મનુષ્ય પર લક્ષ્મીપતિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેને ભુક્તિ અને મુક્તિ આપે છે. ભગવાનના અંગમાં લાગેલું કેસરાદી ચંદન ગોપીઓની જળ ક્રીડામાં દ્વારિકાની મૃતિકાથી મળેલું પાપને નાશ કરનારું, જેને મોટા મુનિઓ ગોપી ચંદન કહે છે, તેને પ્રયત્ન વડે દેવું. તેના દાન વડે વિષ્ણુ ભગવાન વાંચિત ફળ આપે છે. એટલા માટે ગોપીચંદન દેનારે વ્રતની સમાપ્તિમાં પણ 1 તુલા ગોપીચંદન અથવા અડધી તુલા કે 5 તુલા ગોપીચંદન વસ્ત્ર તથા દક્ષિણા સાથે આપવું. ભગવાન વિષ્ણુને સુવા પછી ચાતુર્માસની અંદર વ્રત કરનારો જે મનુષ્ય પ્રતિદિન હંમેશા દક્ષિણા સાથે સાકર અથવા ગોળ આપે છે તે મનુષ્ય એ પ્રમાણે સાકર ગોળ આપતા વ્રત પૂરા થાય ત્યારે વ્રતના ઉત્થાપનની અંદર ધન વાપરવામાં શઠપણું ન કરતા શ્રદ્ધા વડે 8 પલના અથવા 4 પલના પ્રત્યેક ત્રાંબાના વાસણની અંદર સાકર, દક્ષિણા, ફળ, વસ્ત્ર અને ધાન્ય આપવું. એ રીતે સાકરાદીથી ભરેલા ત્રાંબાના 8 વાસણો અથવા 4 વાસણો બ્રાહ્મણને આપવા. કીવા 1 વાસણ પણ બ્રાહ્મણને દેવું. ત્યારબાદ સોનાની સૂંઠ, મરી અને લીંડી પીપર વસ્ત્ર અને દક્ષિણા સાથે પંડિત બ્રાહ્મણને આપવી. હે યુધિષ્ઠિર રાજા, આ પ્રમાણે જે મનુષ્ય સૂંઠ, મરી અને લીંડી પીપર આપવાનું વ્રત કરે છે તે મનુષ્ય ઈચ્છેલા મનોવાંચિત અર્થોને પામીને 100 શરદ ઋતુ સુધી અર્થાત
100 વર્ષ સુધી જીવે છે અને મરણ પામ્યા પછી સ્વર્ગમાં જાય છે. હે પૃથ્વીના પતિ યુધિષ્ઠિર રાજા, જે સારી બુદ્ધિવાળો મનુષ્ય હંમેશા બ્રાહ્મણને મોતી આપે છે તે અન્નવાન, કીર્તિમાન અને લક્ષ્મીવાન થાય છે. જે મનુષ્ય ચાતુર્માસમાં દૂધનો ઘડો દક્ષિણા સહિત વસ્ત્રથી વીંટેલો નાના પ્રકારના ફળે સહિત દાન કરે છે. જે મનુષ્ય સુવાસીની સ્ત્રીને ચંદન પુષ્પ વડે પૂજીને તાંબુલ અને ફળ ભગવાનને પ્રસન્ન કરવા માટે આપે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં બ્રાહ્મણનું જોડલું તેની પૂજા કરી સારા વસ્ત્રો અને ઘરેણાથી શણગારીને જમાડે તો પુરુષ સ્ત્રીને પ્રાપ્ત થાય અને તે સ્ત્રી પુરુષને પ્રાપ્ત થાય છે અને ઘણી લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય તાંબુલ નાગરવેલના પાનનું દાન કરે છે અથવા ઇન્દ્રિયોને જીતીને તાંબુલનો ત્યાગ કરે છે તેણે વ્રતની સમાપ્તિમાં દક્ષિણા સાથે 2 વસ્ત્રોનું દાન કરવાથી તે મનુષ્ય સર્વે રોગોથી રહિત થઈને મોટી સુંદરતાવાળો અર્થાત ઘણો રૂપવાન, ધારણાયુક્ત, બુદ્ધિવાળો, સારા ભાગ્યવાળો, વિદ્વાન અને મધુર કંઠવાળો થઈ ગાંધર્વપણાને ગંધર્વ બનીને સ્વર્ગલોકમાં જાય છે. તાંબુલ શોભાને દેનારું, ધન આપનારું તથા કલ્યાણ રૂપ છે. સોપારીમાં બ્રહ્મા, નાગરવેલના પાનમાં હરિ અને ચૂનામાં મહાદેવ રહેલ છે. તેથી નાગરવેલના પાનમાં સોપારીનો ભૂકો, કાથો, ચૂનો, જાયફળ, લવિંગ, એલચી મિલાવેલ ગંધર્વ અને અપ્સરાઓને વહાલું એવું અને બ્રહ્મા વિષ્ણુને શિવ સ્વરૂપ એવા તે તાંબુલના દાન કરવાથી બ્રહ્મા વગેરે ઘણી લક્ષ્મી આપે છે. આ ચાતુર્માસના વ્રતને વિશે પ્રતિ દિવસ સ્ત્રી અથવા પુરુષ જે કોઈ લક્ષ્મી અથવા પાર્વતીને સંભાળીને સૌભાગ્યવાળી સ્ત્રીને તથા બ્રાહ્મણને હળદર આપે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિને વિશે મને દેવી પ્રસન્ન થાજો એટલા અક્ષર બોલીને રૂપાનું નવું વાસણ હળદરથી ભરીને દક્ષિણા સાથે આપવાથી તો આપનારા પુરુષ હોય તો તે પુરુષ પોતાની સ્ત્રી સાથે અથવા આપનાર સ્ત્રી હોય તો તે સ્ત્રી પોતાના પતિની સાથે સુખ ભોગવીને અક્ષય ધાન્ય, ધન અને પુત્રની મોટાઈને પામીને સુંદર રૂપવાન થઈ તથા સૌભાગ્યવાન થઈને દેવીના લોકમાં જાય છે. ચાતુર્માસના વ્રતને વિશે જે મનુષ્ય દિવસ પ્રતિ ઉમા તથા મહેશ્વરને સંભાળી બ્રાહ્મણના જોડલાનું પૂજન કરીને મને ઉમા તથા શિવ પ્રસન્ન થજો એમ કહી તે બ્રાહ્મણના જોડલાને પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા સાથે સોનું આપે છે તે સમજુ માણસે ઉત્થાપનને વિશે સોનાની પાર્વતીની મૂર્તિને પંચોપચારથી નવડાવીને ગાયને બળદની સાથે આપીને પછી મિષ્ટાન જમાડવું. એ પ્રમાણે વ્રત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. આ પ્રમાણે વ્રત કરનારો મનુષ્ય અક્ષય સંપત્તિ અને કીર્તિને પામી આ લોકને વિશે સઘળા સુખો ભોગવીને છેવટે શિવના લોકમાં જાય છે. તે શિવલોકમાં લાંબો વખત વસી મોટા સુખને ભોગવી બાકીના પુણ્યથી આ લોકમાં આવી પૃથ્વીનો પતિ થાય છે. ચાતુર્માસના વ્રતને વિશે જે મનુષ્ય આળસથી મુક્ત થઈને ફળનું દાન કરે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં સોનાનું અથવા રૂપાનું ફળ બ્રાહ્મણોને આપવું. તેથી તે મનુષ્ય સર્વે મનોરથને પ્રાપ્ત થઈ તથા અક્ષય સંપત્તિને પામીને નંદાવનમાં સુખ ભોગવે છે. ચાતુર્માસને વિશે જે મનુષ્ય ફૂલ આપે છે તે મનુષ્ય ઉત્તમ સૌભાગ્યને પામીને ગાંધર્વના પદને પામે છે. આ વ્રત શંકરના ઉપદેશથી કુબેરે કર્યું હતું તેમજ જહનો, ગૌતમ અને શુકે પહેલા કર્યું હતું. તેથી મનુષ્ય દ્રઢ મજબૂત અંગવાળો પૂરી આયુષ્યવાળો થાય છે અને આ વ્રત શત્રુને નાશ કરનાર, આરોગ્ય દેનાર, ઘણાંક સુખરૂપ અને વાંઝ્યાપણાને મટાડનાર એવા અનેક ફળને દેનાર છે. તેથી તે મનુષ્ય અક્ષય અનાજ, પુત્ર પૌત્રાદિ સંપત્તિ તથા અતિ સ્થિર એવા વિષ્ણુના મંદિરમાં જાય છે. વળી જે મનુષ્ય દૂજણી, અલંકાર પહેરાવેલી તથા સુખ કરનારી ગાયના વાછરણાનું દક્ષિણા સાથે હંમેશા દાન કરે છે તે પારકાનો તાબેદાર ન થતા સર્વને જાણનાર, સર્વજ્ઞ થઈને બ્રહ્માના લોકમાં જાય છે અને પિતૃઓની સાથે અક્ષય સુખને પામે છે. વળી જે મનુષ્ય વૃષ્ટિના, વર્ષાકાલના 4 મહિના સુધી પ્રજાપત્યનું વ્રત કરે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં બ્રાહ્મણોને ભોજન કરાવીને 2 બળદ આપવાથી તે મનુષ્યના સર્વે પાપો નાશ પામે છે. જે મનુષ્ય 2 ઋતુને વિશે અર્થાત ચાતુર્માસને વિશે કેળના પાંદડામાં જમે છે તે મનુષ્ય 2 વસ્ત્રની સાથે કાંસાનું વાસણ આપવું. તેથી તે મનુષ્ય સુખી થાય છે. વળી કેળના પાંદડામાં જમનારે કાંસાનું વાસણ દેવાટાણે કહેવું કે હે કાંસા, તું બ્રહ્મરૂપ, શિવરૂપ, લક્ષ્મીરૂપ અને અગ્નિરૂપ અને વિષ્ણુરૂપ છે, માટે મને શાંતિ આપો. જે મનુષ્ય ચાતુર્માસને વિશે નિત્ય શરીરે તેલનો અભ્યંગ કર્યા વગર ખાખરાના પાંદડામાં જમે છે તે મનુષ્યના સર્વે પાપો અગ્નિ જેમ કપાસના ઢગલાને બાળે છે તેમ બળી જાય છે. જે મનુષ્ય બ્રાહ્મણને હણનાર, મદિરાને પીનાર, બાળકનો ઘાત કરનાર, ખોટા બોલો, સ્ત્રીને હણનારો,
વ્રતને ફોક કરનારો, હણનારો, ન ગમન કરનારો અથવા લાયક સ્ત્રી સાથે ગમન કરનારો છે, તે સર્વે મનુષ્ય આ વ્રત કરવાને લીધે આ સર્વે પાપો થકી મુક્ત થાય છે. માટે તે મનુષ્ય આ વ્રતની સમાપ્તિમાં 64 પલેનું કાંસાનું વાસણ, ઘરેણા તથા વાછરણાની સાથે દૂધણી ગાય, શણગારેલા સારા વસ્ત્ર અને સારા વેશવાળા વિદ્વાન બ્રાહ્મણને આપવી. જે મનુષ્ય પૃથ્વીને લીપી નારાયણ દેવને સંભાળીને તે લીપેલી પૃથ્વી ઉપર જમે છે, તે મનુષ્ય શક્તિ પ્રમાણે ખેડવા જેવી બહુ જલવાળી પૃથ્વી દેવી. તેથી તે મનુષ્ય આરોગ્ય પામી પુત્ર સંપન્ન થઈ તથા શત્રુના ભયથી મુક્ત થઈને ધાર્મિક રાજા થાય છે અને છેવટે વિષ્ણુના લોકમાં જાય છે. જે મનુષ્ય ચાતુર્માસ વ્રતને વિશે શંકર તથા પાર્વતીને પ્રસન્ન કરવા સારું મીઠું, મધ, ઘી અને ફળનો ત્યાગ કરે છે, તે મનુષ્ય કાર્તિક માસને વિશે વ્રતની સમાપ્તિના દિવસે દૂધ, પાક આદિ જે પદાર્થોનો ત્યાગ કર્યો હોય તે પદાર્થ બ્રાહ્મણને આપવા. તેથી તે આપનાર મનુષ્ય શિવના વ્રતની સેવાને લીધે શિવના લોકને પામે છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે જવનું અનાજ તથા શુદ્ધ એવા ચોખાનું અનાજ જમે છે, તે મનુષ્ય પુત્ર અથવા પૌત્ર વગેરેની સાથે શિવના લોકમાં જાય છે. વર્ષાકાળમાં તેલના અભ્યંગનો ત્યાગ કરનાર ને હંમેશા વ્રત કરનાર એવા વિષ્ણુ ભક્તે વિષ્ણુને પૂજી વ્રતની સમાપ્તિમાં કાંસાનું વાસણ તેલથી ભરીને સોનાની સાથે બ્રાહ્મણને આપવું. તેથી તે વિષ્ણુ ભક્ત બની વિષ્ણુની ગતિને પામે છે, અર્થાત વૈકુંઠમાં જઈને વિષ્ણુ સરખા વૈભવો પામે છે. જે મનુષ્ય વરસાદના 4 માસ સુધી અર્થાત ચાતુર્માસને વિશે શાકોનો ત્યાગ કરે છે, એટલે શાકો ખાતો નથી, તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને વસ્ત્રથી વીંટેલું તથા 10 જાતના શાકોથી ભરેલું રૂપાનું પાત્ર વ્રતના પૂર્ણ થવા માટે પોતાની શક્તિ પ્રમાણે વેદના પારને પામેલા બ્રાહ્મણોને પૂજીને દક્ષિણા સાથે આપવું. તેથી તે મનુષ્ય શુલ પાણીની શિવજીની કૃપાથી શિવની સાયુજ્ય મુક્તિ પામે છે. શ્રાવણ માસમાં શાક ત્યજવું, ભાદરવા માસમાં દહીં ત્યજવું, આસો માસમાં દૂધ ત્યજવું અને કાર્તિક માસમાં દાળ ત્યજવી. આ રીતે 4 પદાર્થો નિત્ય 4 આશ્રમોમાં વર્તનારાઓએ તે મહિનાને વિશે ત્યજવા જોઈએ. વળી ચાતુર્માસનું વ્રત કરનારા મનુષ્યએ ભૂરું, કોળું, ચોળા, મૂળા, લસણ, ગાજર, કરમદા અને શેરડીના સાઠાનો ત્યાગ કરવો. તેમ મસૂરની દાળ, પેરું, જમરૂખ અને રીંગણું પણ ખાવા નહીં. હે વિપ્રોના અધિપતિ, પંડિતો આ વ્રતોને નિત્ય કરવા યોગ્ય કહે છે. વળી આ ચાતુર્માસના વ્રતોમાં વિશેષ કરીને બોર, આમળા, દૂધી અને આંબલીનો ત્યાગ કરવો. અર્થાત બોર, આમળા, દૂધી, આંબલી ખાવા નહીં. જૂનું આમળું અને જૂની આંબલી પણ ગ્રાહ્ય છે. વળી વરસાદના 4 માસ સુધી વિષ્ણુ ભગવાન સૂઈ જાય છે, ત્યારે ભક્તિવાળા મનુષ્યએ ખાટલા ઉપર સૂવું નહીં. ચાતુર્માસનું વ્રત કરનારા મનુષ્ય કાળી દ્રાક્ષ, સરગવાની સિંગ, રીંગણા, તરબૂચ, ઉંબરો નીચેનું બળી ગયેલું ધાન્ય એટલે કે ઉખડિયા, બરણિયા એટલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. ચાતુર્માસને વિશે જે મનુષ્ય તીખા, કડવા, ખાટા, મીઠા, તુરા અને ખારા રસોનો ત્યાગ કરે છે, તે મનુષ્ય હંમેશા ખરાબ રૂપને તથા દુર્ગંધપણાને પામતો નથી. ચાતુર્માસને વિશે જે મનુષ્ય પુષ્પાદી ભોગોનો ત્યાગ કરે છે, તે મનુષ્ય સ્વર્ગની અંદર વિદ્યાધર થાય છે. જે મનુષ્ય ચાતુર્માસ વિશે યોગનો અભ્યાસ કરે છે, તે મનુષ્ય બ્રહ્મની પદવીને પામે છે. હે પૃથ્વીના પતિ, જે રોગી મનુષ્ય ચાતુર્માસને વિશે તાંબુલનો ત્યાગ કરે છે, તે મનુષ્ય તત્કાળ રોગથી મુક્ત થાય છે. ચાતુર્માસને વિશે જે મનુષ્ય પગના અભ્યંગનો અથવા માથાના અભ્યંગનો ત્યાગ કરે છે, તે મનુષ્ય કાંતિવાન, કાંતિવાળી ઇન્દ્રિયોને તથા યક્ષોના દ્રવ્યોનો ધણી થાય છે. ચાતુર્માસને વિશે જે મનુષ્ય દહીં અને દૂધ ખાતો નથી, તે મનુષ્ય ગોલોકમાં જાય છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે સ્થાલીપાક અર્થાત યજ્ઞમાં હોમવા માટે રાંધેલો જે ચરુ આપે છે, તે મનુષ્ય ઇન્દ્રના લોકમાં જાય છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે એકાત્રા ઉપવાસ કરે છે, તે મનુષ્ય બ્રહ્માના લોકમાં પૂજાય છે. હે રાજા, જે મનુષ્ય ચાતુર્માસની અંદર નખ અને વાળને ઉતરાવતો નથી, તે મનુષ્ય કલ્પ સુધી બ્રહ્મલોકમાં રહે છે, એમાં પણ કોઈ સંશય નથી. જે મનુષ્ય ચાતુર્માસને વિશે નર નારાયણને નમું છું એવો જાપ કરે છે, તે અનંત ફળને પામે છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે ભગવાનના ચરણાવિંદનો સ્પર્શ કરે છે, તે મનુષ્ય કૃત્ય થઈ જાય છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે અવિનાશી વિષ્ણુને 1 લાખ પ્રદક્ષિણા કરે છે, તે મનુષ્ય હંસવાળા વિમાનમાં બેસીને વૈષ્ણવપુરીમાં જાય છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે 3 રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે, તે મનુષ્ય સ્વર્ગને વિશે દેવની પેઠે આનંદ પામે છે. વળી જે મનુષ્ય ચાતુર્માસને વિશે પારકાનું અન્ન ખાતો નથી, તે મનુષ્ય અવશ્ય દેવતા બને છે.
જે મનુષ્ય ચાતુર્માસને વિશે પ્રજાપત્ય નામનું વ્રત કરે છે તે મનુષ્ય ત્રિવિધ પ્રકારના સર્વે પાપોમાંથી મુક્ત થાય છે, એમાં પણ કોઈ સંશય નથી. જે મનુષ્ય ચાતુર્માસને વિશે તપ્ત કૃચ્છ અને અતિ કૃચ્છ નામના વ્રત કરે છે તે મનુષ્ય પુનઃ જન્મથી મુક્ત થઈને ઉત્તમ સ્થાનને પામે છે. હે રાજા, જે મનુષ્ય ચાતુર્માસને વિશે ચાંદ્રાયણ વ્રત કરે છે તે મનુષ્ય દિવ્ય દેહવાળો થઈને શિવના લોકમાં જાય છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે અનાદિ ભક્ષણ કરતો નથી તે મનુષ્ય પૃથ્વી ઉપર પાછો ન જન્મતા વિષ્ણુની સાયુજી મુક્તિને પામે છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે ભીખ માગીને ભોજન કરે છે તે મનુષ્ય વેદના પારને પામે છે. જે મનુષ્ય ચાતુર્માસને વિશે પયોવ્રત કરે છે તેના વંશનો નાશ ક્યારેય પણ થતો નથી. હે કુંતીના પુત્ર, જે મનુષ્ય ચાતુર્માસને વિશે પંચગવ્ય ખાય છે, જે મનુષ્ય ચાંદ્રાયણના ફળને પામે છે, જે મનુષ્ય ચાતુર્માસને વિશે 3 દિવસ જળનો ત્યાગ કરે છે તે મનુષ્ય રોગથી પીડાતો નથી. હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર, આ વગેરે વ્રતોથી વિષ્ણુ ભગવાન સંતોષ આપે છે. જે દિવસે ક્ષીર સમુદ્રના તરંગમાં અંતરિક્ષ ભગવાન સૂવે છે અને પછી જે દિવસે જાગે છે ત્યારે ગરુડ રૂપ આસનવાળા વિષ્ણુ બીજામાં જેનું મન નથી એવા ઉપવાસ કરનારા પુરુષોને સદગતિ આપે છે. આ પ્રમાણે શ્રી ભવિષ્યોત્તર પુરાણને વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના સંવાદ રૂપે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશયની નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.